શહેરના રાજમાર્ગો પર નગરપાલિકા દ્વારા 15 લાખના ખર્ચે 100 જેટલા લાઉડ સ્પીકર લગાડવાનો નિર્ણય લેવાયો। ડીસાના શહેરીજનોને નગરપાલિકા દ્વારા કોઈ સામૂહિક સૂચનાઓ અને દેશભક્તિના ગીતો સાથે હનુમાન ચાલીસા સાંભળવા માટે આ નિર્ણય લેવાયો છે। ડીસામાં હવે શહેરના માર્ગો પર સંભળાશે હનુમાન ચાલીસા। રૂપિયા 15 લાખના ખર્ચે શહેરમાં 100 જેટલા લાઉડ સ્પીકર લાગશે। ડીસા નગરપાલિકા દ્વારા આવકદાયક નિર્ણય લેવામાં આવ્યો છે। ડીસા નગરપાલિકા વિસ્તારમાં લાઉડ સ્પીકરો લગાવી દેશભક્તિ ગીત અને હનુમાન ચાલીસા સહિત વિવિધ સૂચનાઓ માટે નગરપાલિકાએ જાહેર માર્ગો પર 100 સ્પીકર લગાવવાનો નિર્ણય કર્યો છે, જે માટેનું કામ ટૂંક સમયમાં શરૂ થનાર છે। ભાજપ શાસિત ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવી રહ્યો છે, ત્યારે ડીસા નગરપાલિકાએ શહેરના જાહેર માર્ગો પર સ્પીકર લગાડવાનું નક્કી કરાયું છે। શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટીના મુખ્ય માર્ગો પર 100 જેટલા સ્પીકર લગાવવામાં આવશે, જેમાં દેશભક્તિના ગીતો, હનુમાન ચાલીસાના પાઠ સહિત નગરજનોને વિવિધ સૂચનાઓ આપવા સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે। આ બાબતે પાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે શહેરમાં નગરપાલિકાને સામૂહિક રીતે કોઈ સૂચના આપવા, જાહેર કાર્યક્રમોમાં દેશભક્તિના ગીતો કે પછી હનુમાન ચાલીસા વગાડવાની નગરમાં ભક્તિ અને દેશભક્તિનો માહોલ સર્જાય તે માટે રૂપિયા 15 લાખની જોગવાઈ કરાઈ છે। ટૂંક સમયમાં જ શહેરના માર્ગો પર સ્પીકર લગાવવાનું કામ શરૂ કરવામાં આવશે। રિપોર્ટિંગ બાય ભરત ઠક્કર, ડીસા। આપણે ડીસા નગરપાલિકા દ્વારા 15 લાખના ખર્ચે લાઉડ સ્પીકરો 100 જેટલા લગાવવાનું આયોજન કરેલ છે। તે સવાર સાંજ દેશભક્તિના ગીતો, હનુમાન ચાલીસા અને કોઈ જાહેરાત હોય, નગરપાલિકા દ્વારા સૂચના હોય, એ માટે લાઉડ સ્પીકરો જાહેર જગ્યાઓ ઉપર લગાવવામાં આવશે। બેન, કેટલા સ્પીકરો? 100 સ્પીકરો લગાવવાના છે। કયા કયા સ્થળો પર આવશે? જ્યાં જાહેર જગ્યા છે, આપણે જેવા કે બગીચે છે, ભગવતી સર્કલ, રેલવે સ્ટેશન, એવી જાહેર જગ્યા છે ત્યાં સ્પીકરો લગાવવાના છે। ડીસાના રાજમાર્ગો ઉપર? રાજમાર્ગો ઉપર એ લગાવવાના છે। ઓકે ઓકે।